Good morning, boys and girls. Once again, we are meeting in our further lecture. Before this lecture, we have discussed regarding the different info of varied tenses. We have completed 3 tenses: simple present tense, continue present tense, as well as perfect present tense. So after the completion of all the 3 present tenses, we are in our another portion of the tense, means the past tenses. Our title is Info of Varied Tenses. આજે આપણે ચોથો કાર્ડ લેવા જઈ રહ્યા છીએ. આ પહેલા 3 કાર્ડ પૂર્ણ કરેલા હતા. આજે ચોથો ટેન્સ લઈશું, જેનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. લેફ્ટ સાઈડમાં લખેલું છે સિંગ્યુલર અને રાઈટ સાઈડમાં લખેલું છે પ્લુરલ. સિંગ્યુલર મીન્સ એકવચન અને પ્લુરલ મીન્સ બહુવચન. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પ્રથમ પુરુષ એકવચન આઈ. સેકન્ડ પર્સન સિંગ્યુલર, બીજો પુરુષ એકવચન યુ. એન્ડ થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન હી, સી એન્ડ ઇટ. In the similar pattern, this side, first person plural, pratham purush bahuvachan we. Second person plural, bijo purush bahuvachan you. And third person plural, ત્રીજો પુરુષ બહુવચન એટલે કે they. સાદો વર્તમાન કાળ, જે પહેલો ટેન્સ આપણે શીખેલા હતા, એના અંદર જો નોટ તમને યાદ હોય તો આપણે એવું લખેલું હતું કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આજે શીખી છે સાદો ભૂતકાળ, એટલે કંઈ જ નથી કરવાનું, માત્ર એક વસ્તુ યાદ રાખો કે જે વર્તમાન કાળનું ક્રિયાપદ હતું એની જગ્યાએ માત્ર અને માત્ર ભૂતકાળનું ક્રિયાપદ આવે. બધા જ ટેન્સ આપણે ઈટ ક્રિયાપદ ઉપર શીખી રહ્યા છીએ. તો ઈટનું ભૂતકાળનું રૂપ એવું બોલવું હોય આપણે કે હું ખાઉં છું, તો આઈ ઈટ. સિમ્પલ સેન્ટેન્સ. આઈ થઈ ગયું સબ્જેક્ટ, એટ થઈ ગયું પાસ્ટ ફોર્મ, અને ઓબ્જેક્ટ તરીકે તમે કોઈ વર્ડ્સ લઈ લો. ફોર એક્ઝામ્પલ એન એપલ, તો આઈ ઈટ એન એપલ. એપલ ઇઝ ધ ઓબ્જેક્ટ. ક્લિયર? અમે ખાઈ છીએ એવું કેવું હોય તો વી એટ. ભૂતકાળની ક્રિયા થઈ ગઈ. ગુજરાતી કેવું કરશું? અમે ખાતા હતા. અહીંયા ગુજરાતી કેવું કરશું? આઈ ઈટ, હું ખાતો હતો. ભૂતકાળની ક્રિયા માટે બહુવચનમાં જો વાત કરી તો વી એટ, અમે ખાતા હતા. તે ખાતો હતો એવું બોલવું હોય તો યુ એટ, તે ખાતો હતો, એક વચન છે. સામે તમે ખાતા હતા એવું બોલવું હોય તો યુ એટ, તમે ખાતા હતા. તે ખાતું હતો, ફરી એકવાર તો હી એટ. તેણી ખાતી હતી, કોઈ છોકરી માટે, કોઈ લેડી માટે વાત કરવી હોય તો સી એટ, આવું બોલી શકાય. અને લાસ્ટમાં ઇટ એટ. એઝ ઓલ ઓફ યુ વેલ અવેર, ઇટ મેજોરિટી નિર્જીવ વસ્તુ અને થિંગ્સ માટે આવે છે, એટલે એનું ટ્રાન્સલેશન કરવું આવશ્યક નથી. હી એટ, તે ખાતો હતો. સી એટ, તેણી ખાતી હતી. અને બહુવચનમાં ધે એટ, તેઓ ખાતા હતા. ઇટ્સ ઓકે. ટુ રિમેમ્બર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇન એ ઇઝી ફોર્મેટ, હિયર ઇઝ ધ સિમ્પલ નોટ. સાદા ભૂતકાળને બહુ સરળતાથી યાદ રાખવા માટે અહીંયા બહુ સામાન્ય અને સાદી એવી નોંધ લખેલી છે, જે લાંબુ તમારે યાદ રાખવાની આવશ્યકતા નથી. શું યાદ રાખવાનું છે? માત્ર વાક્યમાં ભૂતકાળનું રૂપ આવે. કયું રૂપ આવે? ભૂતકાળનું રૂપ. તો ઈટનું ભૂતકાળ શું થશે? એટ. લેન્થમાં તમારે જો યાદ રાખવું હોય, લાંબી નોંધ, જેને આપણે સ્ટ્રક્ચર કહીએ છીએ, તો એના માટે તમે આવું યાદ રાખી શકો. સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ
પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ એક્સ્ટ્રા વર્ડ એટલે કે અન્ય શબ્દો. આ તમારી લાંબી નોંધ બની ગઈ છે, પણ બહુ શોર્ટમાં યાદ રાખો તો ખાલી એટલું જ યાદ રાખો કે વાક્યની અંદર ભૂતકાળનું રૂપ આવે. બધાનું જ ગુજરાતી પહેલા આપણે સમજી ગયા. હું ખાતો હતો, અમે ખાતા હતા, તે ખાતો હતો, તમે ખાતા હતા, તે અથવા તેણી ખાતા હતા, અને છેલ્લે they ate, તેઓ ખાતા હતા. ઇટ્સ ઓકે. તો સાદા વર્તમાન કાળ જે પહેલો કાળ હતો એના અંદર વર્તમાન કાળનું રૂપ આવતું હતું, એટલે કે મૂળ રૂપ આવતું હતું, જેને આપણે બીજી ભાષામાં ઇન્ફિનિટિવ કહીએ છીએ. તો સાદા ભૂતકાળની અંદર માત્ર ભૂતકાળનું રૂપ આવે, આટલું જ યાદ રાખવાનું છે. જેમ પહેલા 3 કાળ શીખેલા એ જ રીતે આ ચોથા કાળને ઓળખવા માટે પણ એના શબ્દો આવે, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું વર્ડ્સ ટુ રિકોગ્નાઇઝ ધ ટેન્સીસ, એટલે કે કાળને ઓળખવા માટેના શબ્દો. જાજા શબ્દો છે, બોર્ડ ઉપર તમે જોશો તો તમને એવું લાગે ઘણા બધા શબ્દો છે, પણ ઇટ્સ અ ઇઝી ટેકનિક ટુ રિમેમ્બર. પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણે વાત કરેલી હતી કે શબ્દોને યાદ રાખવા માટે તમે શું બનાવી લો? પેર બનાવી લો, બબેની જોડી બનાવી લો. જેમ કે અહીંયા યસ્ટરડે, લાસ્ટ ડે. એવી જ રીતે લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. થઈ ગયું? બધામાં લાસ્ટ લાગી જાય. યાદ કઈ રીતે રાખશું? ડે, નાઇટ, વીક, મંથ એન્ડ યર, એટલે કે દિવસ, રાત્રિ, અઠવાડિયું, મહિનો અને વર્ષ. પેર બની ગઈ, જે સરળતા તમે યાદ રાખી શકશો. લાસ્ટની જગ્યાએ એક શબ્દ નવો ઇન્ક્લુડ કરી દો, પ્રીવિયસ. વસ્તુ એ જ છે. પ્રીવિયસ ડે, પ્રીવિયસ નાઇટ, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ એન્ડ પ્રીવિયસ યર. લાસ્ટ અને પ્રીવિયસનું ગુજરાતી શું કરીશું? વીતી ગયેલું, પહેલાનું. જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ ક્રિયા, પૂર્ણ થઈ ગયેલી ક્રિયાને ભૂતકાળ કહેવામાં આવે છે. એની કાઇન્ડ ઓફ ધ પ્રોસેસ ઓર ધ એક્ટિવિટી વિચ ઇઝ કમ્પ્લીટેડ બિફોર સમ ટાઈમ્સ, બિફોર સમ મંથ, બિફોર સમ યર, ઇટ કોલ્સ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એ જ રીતે યાદ રાખી લો, પ્રીવિયસ ડે, નાઇટ, વીક, મંથ અને યર. અહીંયા પણ પેર બની જશે. અને 3 શબ્દ અલગથી તમારે યાદ રાખવાના છે. એટ ધેટ ટાઈમ, અગો એન્ડ ધેન. મોસ્ટ આઈએમપી એક વાત યાદ રાખી લો કે ધેનના અંદર THEN વાળું ધેન આવશે. કારણ કે જો AN તમે કરશો તો એ આપણે 2 જગ્યાએ યુઝમાં આવશે. એક એક્સપ્રેશન ઓફ ટાઈમના અંદર પણ આવે છે, અને એક ધેન ધોરણ 10 ના અંદર, ધોરણ 11 ના અંદર પણ શીખેલા છો. કઈ જગ્યાએ ધેન એક આવશે? ડિગ્રીના અંદર. એક્સપ્રેશન કમ્પેરિઝન એના અંદર આપણે આવશે. તો એટ ધેટ ટાઈમ, અગો અને ધેન. હજી 2 શબ્દો છે જે લખવો હોય તો લખી શકાય, પણ એ બંને શબ્દોને આપણે એક અલગ કાળની અંદર ઇન્ક્લુડ કરી છે, એટલે એ શબ્દોને અહીંયા સમાવેશ કરેલો નથી. આટલા શબ્દોને તમે યાદ રાખી શકો. ઓકે, તો આ રીતે શબ્દો યાદ રહી જશે, જેની પેર બની ગઈ. ત્યારબાદ એની બ્લેન્ક્સ આવશે, સાદા ભૂતકાળને. Again and again student asking the question that sir, we are remembering even the words, all the rules and regulation of the tenses, yet we are not in the position to write the proper answer of the blanks. વિદ્યાર્થીઓ પ્રશ્ન વારંવાર કરતા હોય છે કે સાહેબ બધું જ યાદ રાખવા છતાં, શબ્દો યાદ રાખી છે, એની નોટ યાદ રાખી છે, છતાં ખાલી જગ્યા વ્યવસ્થિત જવાબ આવડતો નથી. તો એના માટે તમારે પેર બનાવી લીધા પછી કંઈ જ કરવાનું નથી. શબ્દ ગોતી લો સરળતાથી કે પેલી બ્લેન્ક્સ માનો છે કયો શબ્દ છે, બ્રેકેટમાં શું આપેલું છે એ જોઈ લો, અને એના મુજબ તમે ખાલી જગ્યા પૂર્ણ કરો, જે આપણે તમને સમજાવીએ છીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, બ્લેન્ક્સ. ફર્સ્ટ, યસ્ટરડે, કોમા, આઈ ડેશ ધ ન્યૂ ફિલ્મ ઇનટુ બ્રેકેટ સી. કાર્ડ ઓળખવાનો કયો શબ્દ છે? યસ્ટરડે. ઓકે, યસ્ટરડે મીન્સ ક્રિયા ગઈકાલે પૂરી થઈ ગઈ છે. તો કંઈ જ નથી કરવાનું. બ્રેકેટમાં જે સી છે એનું ભૂતકાળનું રૂપ તમે લખી નાખો. સી નું ભૂતકાળ સો, સી, સો એન્ડ સીન. તો આપણે કયું રૂપ લખવાનું? ભૂતકાળનું. તો સી નું ભૂતકાળ થશે સો. ક્લિયર? નંબર 2, લાસ્ટ યર, કોમા, અનિતા ડેશ USA ઇન્ટુ બ્રેકેટ વિઝિટ. કાર્ડ ઓળખવાનો કયો શબ્દ છે? લાસ્ટ યર.
ગયું વર્ષ. અહીંયા પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો બ્રેકેટમાં જે વિઝિટ છે એનું કયું રૂપ મૂકવાનું છે? ભૂતકાળનું રૂપ. બહુ સહેલું છે. વિઝિટનું ભૂતકાળ કરી નાખો, વિઝિટેડ. તો વિઝિટના ત્રણેય રૂપ અહીંયા યાદ કરાવી દઈ. કયા બનશે? વિઝિટ, વિઝિટેડ અને પાસ્ટ પાર્ટિસિપલ ઇઝ ઓલસો વિઝિટેડ. નંબર 3 જે ખાલી જગ્યા અગત્યની છે તમારા માટે, કારણ કે જ્યારે બે ખાલી જગ્યા આવે ત્યારે વિદ્યાર્થી કન્ફ્યુઝ હોય છે. કંઈ જ કરવાનું નથી. પહેલી ખાલી જગ્યા અહીંયા છે, અહીંયા બીજી ખાલી જગ્યા છે. લાસ્ટના અંદર કાર્ડ ઓળખવાનો શબ્દ તમે જોઈ શકો છો. કયો આપેલો છે? THEN ધેન. અને શું આપેલું છે? ક્વેશ્ચન માર્ક. ડેશ યુ ડેશ ધ ક્વેશ્ચન કોમા ધેન ક્વેશ્ચન માર્ક ઇનટુ બ્રેકેટ એટેમ્પ્ટ. તો કાર્ડનો શબ્દ ધેન પ્રશ્નાર્થ ખાલી જગ્યા હોય, બે ખાલી જગ્યા હોય અને કાર્ડનો શબ્દ જો ભૂતકાળનો આપેલો હોય તો પહેલી ખાલી જગ્યાના અંદર હંમેશા ડીડ આવે. શું આવશે? ડીડ. જો વર્તમાન કાળ શીખતા હોત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો આવી ડબલ ખાલી જગ્યાની અંદર આપણે પહેલા શું મૂકતા હતા? ડુ અથવા ડઝ. ભૂતકાળ છે તો અહીંયા શું આવશે? ડીડ. અને એટેમ્પ્ટનું મૂળ રૂપ એમનેમ રે. અહીંયા તમારે એટેમ્પ્ટેડ ભૂતકાળ કરવાનું રહેતું નથી. ફરીથી રિપીટ કરું. ડીડ આવી ગયા પછી એટેમ્પ્ટ મૂળ રૂપ એમનેમ રહેશે. બીકોઝ ધ રૂલ્સ ઓફ ધ ગ્રામર ઓલવેઝ સે ધેટ. ગ્રામરનો નિયમ હંમેશા આપણને એવું કહે છે કે ડબલ પાસ્ટ ફોર્મ કોઈ જગ્યાએ થઈ શકતા નથી. જો અહીંયા ડીડ અને એટેમ્પ્ટેડ કરો તો ડબલ ભૂતકાળ થઈ જાય. એ કદીવસ ગ્રામરની અંદર પોસિબલ નથી. ડુ ડઝ મૂકો તો પણ અહીંયા મૂળ રૂપ આવે. ડીડ અહીંયા ભૂતકાળ મૂકી છે તો પણ મૂળ રૂપ આવશે. ઇટ્સ ઓકે. ટિક કરી લેજો. બ્લેન્ક્સ નંબર 3 ડબલ ખાલી જગ્યા વાળી ડીડ અને એટેમ્પ્ટ આન્સર. નંબર 4 એટ ધેટ ટાઈમ કોમા રામ ડેશ ઓન ધ ગ્રાઉન્ડ ઇનટુ બ્રેકેટ ટુ બી. કાર્ડનો શબ્દ કયો? કોણ કહેશે? એટ ધેટ ટાઈમ. યસ, ધેટ્સ ટ્રુ. બ્રેકેટમાં શું છે? ટુ બી. ટુ બી એટલે પહેલો લેક્ચર જો યાદ કરીએ આપણે બેઝિક ઇન્ફોર્મેશન ઓફ ઇંગ્લિશ, એના અંદર આપણે તમને સમજાવેલું હતું કે કાર્ડના શબ્દની સાથે સાથે ટુ બી નું રૂપ જે આપે ત્યારે વર્તમાન કાળમાં એમ ઇઝ આર આવે, ભૂતકાળમાં વોઝ અને વેર આવે અને ભવિષ્ય કાળ તો શું આવશે? વિલ અને શેલ. તો અહીંયા શું છે? એટ ધેટ ટાઈમ ભૂતકાળ અને બ્રેકેટમાં છે ટુ બી એટલે ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ વોઝ અથવા વેર. રામ ઇઝ ધ સિંગ્યુલર તો એની સાથે આવશે વોઝ. આન્સર બનશે આપણો વોઝ. નંબર 5 પ્રીવિયસ યર કોમા વી ડેશ નોટ ડેશ એની પ્લેસ ઇનટુ બ્રેકેટ વિઝિટ. અહીંયા પણ બે ખાલી જગ્યા, પણ અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું. એક વાત યાદ રાખવાની કે અહીંયા બે ખાલી જગ્યા નંબર 3 માં હતી પણ ક્વેશ્ચન વાળું સેન્ટેન્સ છે. અહીંયા નંબર 5 માં બે ખાલી જગ્યા છે પણ સેન્ટેન્સ કેવું છે? નેગેટિવ સેન્ટેન્સ છે, નકાર વાળું સાદું વાક્ય છે. ઓકે, એટલે અહીંયા આન્સર કઈ રીતે બનશે? તો કાર્ડ ઓળખ શબ્દ છે પ્રીવિયસ યર, પહેલી ખાલી જગ્યામાં મૂકી દીધું ડીડ અને ડીડ મૂક્યા પછી વિઝિટનું વિઝિટ. આ વાક્ય રચના આખી જ કેવી બની? તો નકાર. સિમ્પલ પાસ્ટ ટેન્સ નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ આ બન્યું. પ્રીવિયસ યર વી ડીડ નોટ વિઝિટ એની પ્લેસ. ગયા વર્ષે અમે કોઈ સ્થળની મુલાકાત લીધી ન હતી. આ આનું આખું ટ્રાન્સલેશન થશે. અને છેલ્લે એટ ધેટ ટાઈમ કોમા અર્જુન એન્ડ કર્ણ ડેશ ઇન સ્કૂલ ઇનટુ બ્રેકેટ ટુ બી. અહીંયા પણ શું શબ્દ છે કાર્ડ ઓળખવા માટેનો? એટ ધેટ ટાઈમ. બ્રેકેટમાં શું છે? ટુ બી. ટુ બી એટલે ક્રિયાપદનું રૂપ. એવી જ ખાલી જગ્યા આપણે ચોથા નંબરની અહીંયા આવેલી જેમાં ટુ બીમાં શું મૂકેલું હતું? રામ સાથે વોઝ. કારણ કે શું હતું? એક વચન. અહીંયા પણ શું છે? શબ્દ છે એટ ધેટ ટાઈમ. બ્રેકેટમાં પણ ટુ બી છે પરંતુ વોઝ નહીં આવે. શું કામ નહીં આવે? અર્જુન એન્ડ કર્ણ ધેર આર ટુ પર્સન. બે વ્યક્તિની વાત છે એટલે વાક્ય કેવું બની ગયું? આપણું પ્લુરલ બની ગયું. બહુવચનની અંદર ભૂતકાળમાં શું આવશે? ક્રિયાપદ વેર આવશે. કમ્પ્લીટ. તો આ આન્સર બનશે એટ ધેટ ટાઈમ અર્જુન એન્ડ કર્ણ વેર ઇન સ્કૂલ. તે સમયે અર્જુન અને કર્ણ
શાળાની અંદર હતા. કેટલા વ્યક્તિની વાત છે? 2 વ્યક્તિની વાત છે, એટલે કે પ્લુરલ સેન્ટેન્સ છે. તો અહીંયા ખ્યાલ આવશે તમને. બહુ ઇઝી ટેકનિક એક તમને સમજાવવા માંગુ છું કે પહેલા 6 કાળ, હજી આપણો આ 4th ટેન્સ છે, પહેલા 6 કાળ સમજવા માટે બહુ સરળ ટેકનિક. પહેલો ટેન્સ જે આપણો હતો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો, એની સાથે તમારે ચોથો કાળ યાદ રાખવાનો છે. ચોથો કાળ મીન્સ અત્યારે જે લઈ રહ્યા છીએ એ, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો પહેલા કાળની અંદર યાદ કરો તો વાક્યમાં મૂળ રૂપ હતું, ઈટ હતું, અને ચોથા ટેન્સમાં શું આવી ગયું? માત્ર ભૂતકાળ કરી નાખેલું છે, એટલે કે ઈટનું ભૂતકાળ એટ. તો એક સાથે કયું યાદ રાખવાનું? 4. એના પછી જે ટેન્સ લેશું એમાં તમને હું એક ઇઝી કી આપીશ, જેથી કરીને ઇટ્સ really easy things for you to remember all the 3 tenses, 3 present tense as well as 3 past tense. So today we are concluding over this lecture. We have taken 4th tense, simple past tense. આજે આપણે આ લેક્ચરની અંદર ચોથો કાળ લીધો, જેનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની નોંધ, વાક્યમાં ભૂતકાળનું રૂપ આવે, સાદા ભૂતકાળને ઓળખવા માટેના એના કાળના શબ્દો જે ઘણા બધા છે, પણ મેં તમને શોર્ટ કી આપેલી, અને સાદા ભૂતકાળની એ જ રીતે ડિફરન્ટ પ્રકારની ખાલી જગ્યા લીધી છે. એની ક્વેશ્ચન ટુ એનીબડી? કઈ ક્વેશ્ચન ખરો કોઈને? નો? ધેન ઇટ્સ ઓકે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. ઓકે, નાઇસ ટુ મીટ યુ.